નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સારી રીતે 12 સાયન્સ ફિઝિક્સની તૈયારી કરતા હશો અને અત્યારે તમારું પેપર રાઇટિંગ પણ ચાલુ હશે તો તમારા માર્ક્સ પ્લસ માઇનસ જોઈને તમને ચિંતા થતી હશે, કારણ કે હવે બોર્ડ એક્ઝામના તો આજથી ગણો તો લગભગ 50 દિવસ બાકી છે. તો ફિઝિક્સમાં કેવી રીતે તૈયારી કરીએ કે જેના કારણે એમ કહેવાય કે ભાઈ 90% આસપાસ આ સબ્જેક્ટની અંદર આવી શકે. બરાબર? તો એના માટે મહેનત તો જરૂરી છે, એના માટે રોડ મેપ પણ જરૂરી છે અને કઈ કઈ બાબતનું રીડિંગ ટાઈમે ધ્યાન રાખી શકીએ તો એના માટેની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરીએ. તો ફિઝિક્સનું પેપર છે 100 માર્ક્સનું ગુજરાત બોર્ડનું છે, જેમાં એમ કહેવાય કે વિભાગ એ 50 માર્કનું, જેમાં એમસીક્યુ છે. બરાબર? એમસીક્યુ ની અંદર તમારે 4 વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે અને વિભાગ બી એ 50 માર્ક્સની થિયરી છે. થિયરીનું પેપર ચેક કરનારા જોતા હોય છે, આ 2 કલાકમાં આપણે લખવાનું છે. હવે 50 માર્કમાં તમે જુઓ તો લગભગ પેપરમાં 32 થી 36 માર્કના એક્ઝામ્પલ પૂછાય છે, 14 થી 18 માર્ક્સની થિયરી હોય છે. હવે એક્ઝામ્પલ પસંદ કરવા કે થિયરી, તો અમારી દ્રષ્ટિએ ખરેખર તો જો તમે એક્ઝામ્પલ પસંદ કરો તો તમારા માર્ક કપાવવાની શક્યતા ઓછી છે. એની સામે થિયરી જો પસંદ કરો તો ત્યાં કદાચ સમય પણ વધારે જોઈએ અને માર્ક અડધો એક કપાવવાની શક્યતા રહે છે. બીજું, આખી ટેક્સ્ટબુકની અંદર આપણે 2 વિભાગ પાડ્યા છે કે એક એવા ચેપ્ટરનું સિલેક્શન કર્યું છે જેનું માર્ક વધારે છે. બરાબર? અને અમારી દ્રષ્ટિએ અમને એમ લાગે કે દરેક વિદ્યાર્થી આ જે વિભાગ છે એના ચેપ્ટર તો કરી શકે. બીજો જે વિભાગ પાડ્યો ચેપ્ટરનો એ થોડા ક્રિટિકલ છે અને માર્ક ઓછા છે. દાખલા તરીકે પહેલું ચેપ્ટર છે, બીજું ચેપ્ટર છે, ત્રીજું ચેપ્ટર છે, પાર્ટ એ નું છે, જેમાં પહેલા ચેપ્ટરમાંથી એમ કહેવાય કે 6 એમસીક્યુ ને 4 માર્ક થિયરીના, એટલે 2 માર્કની 2 થિયરી હોય અથવા તો 1 માર્કની 4 માર્કની 1 થિયરી હોય. એવી રીતે ચેપ્ટર બીજું જે કેપેસિટર વાળું છે, જેમાં એમસીક્યુ 5 છે અને થિયરીના 7 માર્ક છે. ચેપ્ટર ત્રીજું એમસીક્યુ ઓછા છે પણ થિયરીના માર્ક વધારે છે, જે પ્રવાહ વિદ્યુત છે. આ 3 ચેપ્ટર તો લગભગ વિદ્યાર્થીને આવડતા હશે. 9મું ચેપ્ટર પ્રકાશશાસ્ત્ર છે, જે તમારા 10માં કનેક્ટેડ હતું, અને જે કઈ ઉપકરણો છે, ઉપકરણો સિવાયનો ભાગ આપણને બધાને આવડતો હોય. 11મું ચેપ્ટર ડ્યુઅલ નેચર છે. બરાબર? 12મું ચેપ્ટર એમ કહેવાય કે પરમાણુ, 13મું ચેપ્ટર ન્યુક્લિયસ અને 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર. એટલે 8 ચેપ્ટર જો આપણે કરીએ તો 8 ચેપ્ટરની જો થિયરીનો પોર્શન વિચારો તો તમારે 50 માર્કમાંથી 56 માર્ક્સની થિયરી તમને મળે. એટલે એનો મતલબ એ થયો કે જો બધું આમ આવડે તો તમારા 50 માંથી 49 50 આવવાની શક્યતા રહે. વાત રહ્યો એમસીક્યુ ની, તો કે આની અંદર એટલા ચેપ્ટર કરો તો પણ તમારા 35 એમસીક્યુ તો કવર થાય છે. હવે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટર બનતા સુધી એક્ઝામ્પલ ને થિયરી તમે લખીને કમ્પ્લીટ કરો. તમે પહેલા એ થિયરી રીડ કરો, એક્ઝામ્પલ રીડ કરો અને પછી કેલ્ક્યુલેટ કરો અથવા તો ગણતરી કરો અને પછી એ તમે જેમાંથી પ્રિપેરેશન કરી છે એમાંથી જ જુઓ તો તમારી ભૂલ તમે જાતે પકડી શકશો. એટલે મારી દ્રષ્ટિએ પહેલા આ જે 8 ચેપ્ટર છે દરેક વિદ્યાર્થી પહેલા કરવા જોઈએ. પછીના જે ચેપ્ટર છે 4, 5, 6 અને 7 એ મેગ્નેટ વાળા છે. 8મું ચેપ્ટર અને 10મું ચેપ્ટર એમ કહેવાય કે એ તરંગશાસ્ત્ર છે. તો જેમાં જુઓ તો એમસીક્યુ એમ કહેવાય કે આમાં 4, થિયરીના 3 માર્ક. આ 5મા ચેપ્ટરમાંથી એક જ એમસીક્યુ છે, થિયરી 2 માર્કની છે. 6થા ચેપ્ટરમાં 4 અને 5. 7મા ચેપ્ટરમાં એક થિયરી 9 માર્કની છે. 8મા ચેપ્ટરમાંથી થિયરી છે જ નહીં. 10મા ચેપ્ટરમાં એમ જુઓ તો 2 એમસીક્યુ અને 5 માર્કની થિયરી. ટોટલ ગણો તો 15 માર્કના એમસીક્યુ અને 25 માર્કની થિયરી. જો તમે આ 8 ચેપ્ટર કરો તો થિયરી તો તમને પૂર્ણ મળે, પણ એમસીક્યુમાં એમ કહેવાય કે 10-15 માર્ક જેવો ડિફરન્સ પડે. એટલે જો તમારી લખવાની શૈલી સારી હોય તો આમાંથી 48-49 માર્ક તમે લઈ શકો અને આમાંથી 35 માર્ક લઈ શકો. આમાં તમારે પાઠ પાડવાના કે હવે જે આ ચેપ્ટર 6 છે એમાં પહેલી પ્રાયોરિટી તમારે એમસીક્યુ બેઝને આપવાની છે. તો એમસીક્યુ બેઝ માટે શું કરી શકાય? તો કે ભાઈ નાના જે કઈ ક્વેશ્ચન છે એ તમે કરો તો આ 15 માંથી તમને 8 કે 10 ક્વેશ્ચન મળી જાય. એવી રીતે જો આપણે ચાલીએ તો વધારે સારું. એક પેટર્ન આ છે. ઘણા વિદ્યાર્થીને એમ કહેવાય કે એક્ઝામ્પલ કરવા ગમતા હોય તો એ શું કરે? તો કે અત્યારે નવી જે ટેક્સ્ટબુક છે એ ટેક્સ્ટબુકની અંદર અમુક એક્ઝામ્પલ બાદ કરતા, થિયોરિકલ એક્ઝામ્પલ છે બાદ કરતા તમારા ઉદાહરણ અને સ્વાધ્યાયના થઈને 250 ની આજુબાજુ એક્ઝામ્પલ થાય છે. હવે 250 એક્ઝામ્પલ અને એની સામે માર્ક જુઓ તો મેં કેટલા કીધા? 32 થી 36 માર્ક. બરાબર છે? એટલે ઘણા વિદ્યાર્થીને એક્ઝામ્પલ નો શોખ હોય તો એક્ઝામ્પલ કરી શકે
અને કરવા પણ જોઈએ. હવે જૂની ટેક્સ્ટબુક ઘણા વિદ્યાર્થી પાસે હોય તો જૂની ટેક્સ્ટબુકના પણ એક્ઝામ્પલ એમ ગણો તો 400 જેવા એક્ઝામ્પલ છે ને. જૂની ટેક્સ્ટબુકના દરેક ચેપ્ટરની પાછળ MCQ આપ્યા હતા, 15 MCQ, 20 MCQ, 25 MCQ. આ બધાની ગણતરી કરો તો લગભગ 400 ની આસપાસ થાય છે. આ બંને જો તમે કરો તો એમ કહેવાય કે તમારા MCQ જે 35 નો ટોટલ લાગતો હતો એને બદલે એ આરામથી 44-45 પહોંચી જાય. કારણ કે નવાની અંદર આ જુઓ તો એમ કહેવાય કે આ વધારાના એક્ઝામ્પલ તરીકે અથવા તો દ્રઢીકરણના એક્ઝામ્પલ તરીકે તમે આપ્યા છે. હવે વિભાગ A ની અંદર તમે વ્યવસ્થિત તૈયારી કરો તો તમારા MCQ માં 38 થી લઈને 45 સુધીના MCQ તમારા ક્લિયર થાય. વધારાના જે છે MCQ કે હાર્ડ MCQ જે તમે કહેતા હોય 4, 5, 6 એના માટે તમારે ઘણા બધા એંગલથી મહેનત કરવી પડે. હવે ત્યાં કદાચ 10 કલાક આપો તો સામે માર્ક 1 થી 2 વધતા હોય. તો મારી દ્રષ્ટિએ નોર્મલ જે વિદ્યાર્થી છે એ પણ ખાલી ટેક્સ્ટબુકની પ્રિપેરેશન કરે ને મેં કીધું એટલા જો MCQ અને એક્ઝામ્પલ કરી લે તો આરામથી 38 થી 45 માર્ક સુધી પહોંચી શકે. થિયરીની અંદર જુઓ તો 40 થી 47 માર્ક સુધી જઈ શકાય. એટલા માટે કે 1-2 માર્ક તમારા લખવામાં કઈ ફેરફાર થાય, બરોબર છે, તો એમાંથી ભૂલી જવાય, જેના કારણે એટલા માર્ક્સ આવે. ટોટલ મારો તો 80 થી 92 માર્ક્સ તમે આરામથી કવર કરી શકો. કેટલા ચેપ્ટર કરવાથી? ફક્ત 8 ચેપ્ટર, અને આમાંથી સાનુકૂળતા હોય તો 7મું ચેપ્ટર કરી શકાય. અને 10મા ચેપ્ટરનો આગલો જે ભાગ છે એ પણ એકદમ ઈઝી છે. આની સાથોસાથ તમે બોર્ડના છેલ્લા 5 વર્ષના પેપર જુઓ તો પણ તમને અંદાજ આવી જશે. અને એ બોર્ડના 5 પેપરને આધારે તમારા જે ચેપ્ટર છે એ ચેપ્ટરને તમારા 2 માર્ક વાળા પ્રશ્નો, 3 માર્ક વાળા પ્રશ્નો અને 4 માર્ક વાળા પ્રશ્નોને અલગ કરી શકાય. તો કે 2 માર્ક વાળા જે પ્રશ્નો છે પરફેક્ટ લખાવા જોઈએ, કારણ કે એમાં 4 જ મુદ્દા હોય, એક મુદ્દાનો અડધો માર્ક. 3 માર્ક અને 4 માર્કમાં મોટે ભાગે એમ કહેવાય કે એક્ઝામ્પલ હોય છે. એક્ઝામ્પલની પસંદગી કરીએ અને એક્ઝામ્પલ વ્યવસ્થિત સ્ટેપ પ્રમાણે ગણીએ તો પૂર્ણ માર્ક મળી શકે. એટલે તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે તમને અંદાજ રહે કે ભાઈ તમારે 2 માર્ક કે 3 માર્ક કે 4 માર્ક એમાં શેમાં પ્રિપેરેશન વધારે છે. ટેક્સ્ટબુક માંથી જ તૈયારી કરવી. શું કામ? કારણ કે બોર્ડના પેપર જોનારને જે કી આપી હોય છે એ ટેક્સ્ટબુકને અનુરૂપ આપી હોય છે. એટલે લગભગ આપણે એમ કહેવાય કે ટેક્સ્ટબુકને છોડવાની નથી. અને એ ટેક્સ્ટબુકમાંથી અથવા તો બીજા કોઈ મેગેઝિન ગમતા હોય એમાંથી તમે તમારી નોટ તૈયાર કરી જશે અને એ નોટને તમે ફોલોઅપ કરો તો આરામથી તમારા માર્ક્સ તમારી ધારણા પ્રમાણે આવી શકે. હવે ગમે એટલી તૈયારી કરવા છતાં અમારા અનુભવના આધારે કહી શકીએ કે વિદ્યાર્થી જ્યારે એ પેપર લખે છે ત્યારે મેજોરિટી ક્યાં ભૂલ થાય છે? તો કે કોઈ વિદ્યાર્થી એમ કહેવાય કે એક્ઝામ્પલ ગણ્યો તો એમાં કા પ્લસ માઇનસની ભૂલ હોય. દાખલા તરીકે ઓપ્ટિક્સના જે ચેપ્ટર છે, પ્રકાશના જે ચેપ્ટર છે, તો એમાં પ્લસ માઇનસ જરૂરી છે. જે યુ આવે એ માઇનસ હોય, વી પ્લસ હોય અથવા તો માઇનસ હોય, આમાં ભૂલ થવાની શક્યતા છે. આવી જ રીતે પહેલું, બીજું, ત્રીજું જે ચેપ્ટર છે એમાં પણ એ માઇનસ પ્લસની ભૂલ થાય. પહેલા, બીજા, ત્રીજા ચેપ્ટરની અંદર એમ કહેવાય કે દિશા ખાસ જરૂરી છે, તો એમાં પણ ભૂલ થવાની શક્યતા છે. અને છેલ્લે એમ કહેવાય કે એકમ લખતા પણ ઘણા વિદ્યાર્થી ભૂલી જાય છે. તો તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે આ ફોકસ ખાસ કરવાનું છે. પેપર જોનાર જે વ્યક્તિ છે એ પણ પહેલા નજર અહીંયા જ કરશે કે ભાઈ ભૂલ કરી છે કે નથી કરી, તો ત્યાં તમારો આરામથી અડધો કે 1 માર્ક બચી જાય છે. તમારે જ્યારે પેપરની તૈયારી કરવાની છે ત્યારે મેં કીધું એમ કે 50 દિવસમાં હવે તમારે 8 ચેપ્ટર તો કમ્પ્લીટ થવા જોઈએ. એકા અથવા તમારા જો તમે ખાલી એક્ઝામ્પલ કરવા માંગતા હોય તો એમ કહેવાય કે ટેક્સ્ટબુકના જે કાંઈ એક્ઝામ્પલ 250 છે એ કરી નાખો તો પણ આરામથી તમે કીધા એટલા માર્ક્સે પહોંચી જાઓ. ઘણા વિદ્યાર્થી એવા હશે કે જેને બિચારાને કદાચ પાસ થવા માટે પ્રોબ્લેમ થતો હશે, તો એના માટે 11મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 14મું ચેપ્ટર, 11, 12, 13, 14 અને કદાચ પહેલા ચેપ્ટરનો શરૂઆતનો ભાગ, બીજા ચેપ્ટરનો છેલ્લો ભાગ કેપેસિટર વાળો અને ત્રીજા ચેપ્ટરનો અવરોધ વાળો ભાગ, એટલું કરો તો આરામથી તમે પાસ થઈ જશો. તમારે ફેલ થવાની કોઈ શક્યતા છે નહીં. તમે કદાચ એવું ઈચ્છો કે તમારે ફેલ થવું છે તો પણ તમે ફેલ નહીં થઈ શકો. એટલે આની વ્યવસ્થિત નોટ બનાવવાની, બરોબર, અને એ નોટ બનાવીને છેલ્લે જ્યારે તમે રિવિઝન કરો છો ત્યારે એ તમે જોઈ શકો. રિવિઝન માટે આપણી ચેનલની અંદર એમ કહેવાય કે IMP 1.01 એટલે કે થિયરી અને IMP 1.02 એટલે એક્ઝામ્પલ, આમાં પણ આપણે 15 કે 18 મિનિટના વિડીયો બનાવેલા છે
જેની અંદર એમ કહેવાય કે આઈએમપી ટાઈપના પ્રશ્નો અને બોર્ડમાં જેટલું જરૂરી છે એટલું જ લખવાનું એ પ્રકારના વિડીયો આપણે આપણી ચેનલની અંદર બનાવેલા છે. તો આજની તારીખ સુધીમાં આ જે વિભાગ છે ચેપ્ટરનો 1, 2, 3, 9, 11, 12, 13 અને 14 એટલાના આપણે આઈએમપી 1 શોર્ટ આપી દીધા છે, એક્ઝામ્પલ અને થિયરી બંનેના. આના આઈએમપી 1 શોર્ટ બાકી છે જે હવે પછી આવશે. અને છેલ્લે એમ કહેવાય કે દરેકે દરેક ચેપ્ટરના એમસીક્યુ આવશે ને એ એમસીક્યુ વધીને 15 થી 20 હશે. બરોબર, પણ 20 એમસીક્યુ કરો એટલે તમારું આખા ચેપ્ટરનું રિવિઝન થઈ જાય અને તમામ પ્રકારના એરા એમાં તમને મળી જાય. જો આ રીતે આપણે આયોજનબદ્ધ મહેનત કરીએ તો ફિઝિક્સ આપણને એકદમ ઈઝી લાગશે. કોઈ પણ ટેન્શન વગર આપણે તૈયારી કરી શકીએ અને સારી રીતે આપણે લખી શકીએ. તો અપેક્ષા રાખું કે દરેક વિદ્યાર્થી આ પ્રકારે મહેનત કરે અને એનો મેક્સિમમ ફાયદો ઉઠાવે અને સારામાં સારા માર્ક્સ સાથે 12 સાયન્સ ક્લિયર કરે. માટે દરેક વિદ્યાર્થીને આ વિડીયો ફાયદાકારક થાય અથવા તો ઉપયોગી બને, જેના માટે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.